નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે। હરિયાણામાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ નાયબ સિંહ સૈનીએ ધારાસભ્ય દળના નેતા તરીકેની પસંદગી કરવામાં આવી છે। નવા મુખ્યમંત્રી સાંજે 5 વાગે રાજભવન ખાતે શપથ ગ્રહણ કરશે। લોકસભા ચૂંટણી પહેલા હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટી એટલે કે જેજેપીનું ગઠબંધન તૂટ્યું છે। સીએમ મનોહરલાલ ખટ્ટરે રાજીનામું આપ્યું હતું। मुख्यमंत्री मनोहरलाल सवारे 11:15 वागे राजभवन पहुंच्या। राज्यपाल ने राजीनामું સોંપ્યું। નાયબ સિંહ સૈની ઓબીસી સમુદાયમાંથી આવે છે। ગયા વર્ષે 2023માં તેને હરિયાણા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા। નાયબ સિંહ સૈની પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના વિશ્વાસપાત્ર ગણાય છે। સૈનીને સંગઠનમાં કામ કરવાનો લાંબો અનુભવ છે। 1996માં તેમને હરિયાણા ભાજપના સંગઠનની જે જવાબદારી સોંપવામાં આવી હતી, જે બાદ 2002માં નાયબ સૈની અંબાલા ભાજપ યુવા મોરચાના જિલ્લા મહામંત્રી બન્યા હતા। 2005માં નાયબ સિંહ સૈની ભાજપ અંબાલા યુવા મોરચાના જિલ્લા અધ્યક્ષ બન્યા। આ પછી તેમને બીજેપી હરિયાણા કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી પણ બનાવવામાં આવ્યા। વર્ષ 2012માં સૈનીને બઢતી આપી અંબાલાના જિલ્લા અધ્યક્ષ બનાવાયા। 2014ની વિધાનસભા ચૂંટણીમાં નાયબ સિંહ સૈનીને નારાયણગઢથી ટિકિટ આપવામાં આવી। તેઓ જીતને વિધાનસભા પહોંચ્યા હતા અને નાયબ સિંહ સૈનીને મનોહરલાલ ખટ્ટરની નજીકનો હોવાનો ફાયદો પણ થયો। વર્ષ 2016માં તેને ખટ્ટરના નેતૃત્વવાળી હરિયાણા સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા। 2019ની લોકસભા ચૂંટણીના નાયબ સિંહને કુરુક્ષેત્રની ટિકિટ આપીને સાંસદ બનાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, હરિયાણા।